આજરોજ તારીખ 1/8/2026ના રોજ વિસનગર તાલુકાના કાસા ગામ મુકામે ઉમિયા માતાની વાડી ખાતે નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી ઘરેલું હિંસા અધિનિયમ 2005 યોજવામાં આવેલ, જેમાં વર્ષાબેન પટેલ મહિલા બાળ આયોગના ચેરમેન શ્રી ઇન્દ્રવદનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન પટેલ, ડેલિગેટ કાયદા તજજ્ઞ શ્રી જાનકીબેન તથા નારી અદાલતમાંથી મિત્તલબેન, ફિલ્ડ ઓફિસર શ્રી રજનીશભાઈ પટેલ, સખી વન સ્ટોપમાંથી શ્રી પુષ્પાબેન, કેન્દ્ર સંચાલક PBSAમાંથી હેતલબેન તથા શ્રી ભારતીબેન પટેલ, મિશન કોઓર્ડિનેટર તેમજ DHEW સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા લક્ષિત જૂથ જેમાં 144 બહેનો હાજર રહી હતી. સૌપ્રથમ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત તુલસીના પવિત્ર છોડથી કરવામાં આવ્યું, તેમજ કાંસા ગામમાં જન્મેલી 5 દીકરીઓને દીકરી વધામણા કીટ આપી દીકરીઓના જન્મદરમાં વધારો થાય તે અંગે પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં મહેન્દ્ર સાધુ દ્વારા બાળકોના કાયદા, અધિકાર અને જાતીય સતામણી અંગે ગુડ ટચ બેડ ટચ વિષય પર સમજ આપી બાળકોની હેલ્પલાઇન 1098 વિશે વિસ્તૃત ચર્ચા કરી યોજનાકીય માહિતી વિસ્તારપૂર્વક સમજાવી હતી. ત્યારબાદ મિશન કોઓર્ડિનેટર ભારતીબેન પટેલ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ તેમજ સંકટ સખી એપ્લિકેશન અંગે માહિતી પૂરી પાડેલ. કાયદા તજજ્ઞ જાનકીબેન દ્વારા કરેલું હિંસા અધિનિયમ 2005 અંગે બહેનોને કાયદાકીય સમજ પૂરી પાડવામાં આવી, તેમજ શ્રી વર્ષાબેન પટેલ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન રૂપી તેમજ જીવનમાં ઉપયોગી બની રહે તે અંગે માહિતી આપેલ, તેમજ શ્રી ફિલ્ડ ઓફિસર રજનીશભાઈ પટેલ દ્વારા વહાલી દીકરી યોજના ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પુષ્પાબેન ચૌહાણ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં જરૂરિયાતમંદ તેમજ પીડિત મહિલાઓને આપવામાં આવતી સહાય અંગે માહિતી આપેલ. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર શ્રી હેતલબેન દ્વારા તેમના સેન્ટરની વિસ્તૃત માહિતી આપેલ. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઇન્દ્રવદનભાઈ દ્વારા મહિલાલક્ષી ઉપયોગી પ્રવચન કરવામાં આવેલ, તેમજ વર્તમાન સમયમાં ચાલી રહેલ મહિલાઓના પ્રશ્નો અને તેના સમાધાન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ તેમના પ્રશ્નોના નિકારણાર્થે ચર્ચા કરી ભોજન ગ્રહણ કરી કાર્યક્રમ નારી વંદન ઉજવણી અંતર્ગત આજે 1થી 7 તારીખ સુધી મહિલા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે. નારી વંદન એના માટે આજે પહેલો દિવસ મહિલા સુરક્ષાનો દિવસ હતો, ત્યારે બહેનો દ્વારા મહિલાઓની યોજના, મહિલાઓની સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાઓ દ્વારા આજે કાંસા ગામમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના કાયદા વિશે જાણે, મહિલાઓ પોતે કેવી રીતે પોતાનું સ્વરક્ષણ કરી શકે એના માટે મહિલાઓને ઘણી બધી તકલીફ પડતી હોય છે. એના માટે આજે મહિલા સુરક્ષા દિવસ માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા, સખી બેઝ પોલીસ દ્વારા, નારી અદાલત દ્વારા આજે અહીંયા મહિલા અને બાળ વિભાગ દ્વારા આજે નારી વંદન ઉજવણી કરવામાં આવી હતી.